સુરત મનપાની સામાન્ય સભા શુક્રવારના રોજ મળી હતી, જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે શાસકો ડબલ એન્જિનની સરકારના નામે પ્રચાર તો કરે છે, પરંતુ સુરત માટે ગ્રાન્ટ લાવવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે. એક જ પાર્ટીની શહેર, રાજ્ય અને કેન્દ્ર એમ ત્રણેય જગ્યાએ સરકાર હોવા છતાં સુરત શહેર ગ્રાન્ટ માટે તરસી રહ્યું છે. સુરત શહેરમાં આજે ગ્રાન્ટને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં વર્ષો અગાઉ મંજૂર થયેલી યોજનાઓની ગ્રાન્ટ હજુ સુધી મળી ન હોવાથી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સત્વરે આ ગ્રાન્ટ પૂરી કરવામાં આવે તેવી માંગ કરી હતી. ગ્રાન્ટ ના મળવાના કારણે પ્રોજેક્ટોનો ખર્ચો વધશે, તેના માટે કોણ જવાબદાર રહેશે? ડબલ એન્જિનની સરકારમાં એક એન્જિનને કેમ ખોરંભે ચડાવવું પડે છે? નમસ્કાર, જય હિન્દ, જય ભારત. બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજ રોજ સામાન્ય સભા હતી સુરત મહાનગરપાલિકામાં અને તમામ આમ આદમી પાર્ટીના નગરસેવકશ્રીઓ સાથે અમે લોકોએ વિરોધ નોંધાવ્યો. વિરોધ એ બાબતનો નોંધાવ્યો કે ગુજરાત સરકારમાંથી જે સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે જે ગ્રાન્ટ મળવાની હોય છે, ગુજરાત સરકારમાંથી લેખિતમાં આપી દેવાયું સુરત મહાનગરપાલિકાને કે ભાઈ અમે આટલા પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ નહીં આપીએ. તો કયા કારણોસર આવો જવાબ રાજ્ય સરકારમાંથી આવ્યો, પહેલો તો એ તપાસનો વિષય છે. અને સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવી રીતે કઈ ભૂલ અથવા તો ઉલ્લંઘન નિયમનું કરવામાં આવ્યું કે જેના કારણે રાજ્ય સરકારમાંથી લેખિતમાં આપી દેવાયું કે અમે કોર્પોરેશનને ગ્રાન્ટ નહીં આપીએ. કોર્પોરેશનના જે મહત્વના પ્રોજેક્ટ છે એમાંનો પહેલો પ્રોજેક્ટ જેમાં વહીવટી ભવન બને છે, જેમાં માત્ર સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગ નહીં પરંતુ રાજ્ય સરકારની બિલ્ડિંગ પણ બનવાની છે. આજે એના 2 માળ બંધાઈ ગયા છે, ત્યારબાદ હવે રાજ્ય સરકારમાંથી લેટર આવે છે કે અમે ગ્રાન્ટ નહીં આપીએ. 9 મહિના પહેલા સુરતની અંદર ડુમસ સી ફેઝ વિકસાવવાના મોટા સપના સાથે મોટી વાતો સાથે શાસકોએ ખૂબ જશ લીધો, ખાતમુહૂર્ત કર્યું અને સુરતના લોકોને ભોળવવાનો પ્રયાસ કર્યો. પરંતુ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ જ્યારે સુરતના લોકો વચ્ચે મૂકતા હોય તો એના પહેલાં શું કોઈ શાસકોનું આયોજન નહોતું કે ભાઈ ગ્રાન્ટ આવશે કે નહીં આવે? આપણી પાસે પૈસા હોય પછી આપણે કોઈ કામગીરી કરીએ તો બરાબર છે. આપણને ખબર છે કે સુરત મહાનગરપાલિકાએ આમ જોવા જઈએ તો દેવાળું ફૂંકી દીધું છે, કેમ કે 51% મહેકમે અત્યારે સુરત મહાનગરપાલિકા પહોંચ્યું છે. છતાં પણ જ્યારે આ મોટા પ્રોજેક્ટોની વાત આવે, સુરત મહાનગરપાલિકા હર હંમેશ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ઉપર નિર્ભર હોય છે. જૂની ગ્રાન્ટો હજી આવી નથી તો નવીની શું અપેક્ષા રાખી શકાય? અમથા તો મોટા વાયદાઓ કરતા હોય છે ભાજપી શાસકો કે ભાઈ ટ્રિપલ એન્જિનની સરકાર, ડબલ એન્જિનની સરકાર, પરંતુ આ માત્ર મત લેવા માટે હોય છે કે અમારી ડબલ એન્જિનની સરકાર છે. જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે એન્જિન અલગ થઈ જતા હોય છે. એનો ઉત્તમ નમૂનો છે. એક બાજુથી એમ કહેવાય છે કે ભાઈ મોસાળમાં માં પીરસનારી હોય તો પછી બાળકને શું ખોટ પડે, સારામાં સારું જમી શકે. પરંતુ અહીંયા તો ઊંધું થયું છે. અહીંયા તો સુરતના શાસકોએ વરઘોડો કાઢ્યો અને માં જ નહીં આવી, એટલે કે મોસાળ પક્ષમાંથી કોઈ આવ્યું જ નહીં. હવે વરઘોડો આગળ લઈ જાઓ નહીં લઈ જાઓ એમાં તો બધા અટવાઈ ગયા છે. એટલે અમારી શાસકોને અને કમિશનરને એટલી વિનંતી અને રજૂઆત છે કે આના પછીના હવે કોઈ પણ પ્રોજેક્ટો લાવો. અત્યારે સુરત મહાનગરપાલિકાની પરિસ્થિતિ ખૂબ કપરી, આર્થિક પરિસ્થિતિ ખૂબ કપરી છે. તિજોરીની અંદર તળિયે પહોંચી ગયા છે આપણા જે લોકોએ ટેક્સ ભર્યા છે એના રૂપિયા. તો હવે ખોટી રીતે બગાડવાની જગ્યાએ યોગ્ય જગ્યાએ વાપરો અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓ જે હજી સુધી ઘણી બધી સોસાયટીમાં નથી પહોંચી, તમામ જગ્યાઓ પર વાપરવામાં આવે. અને આ જે પ્રોજેક્ટો આપણે મૂક્યા છે એની ગ્રાન્ટ તાત્કાલિક ધોરણે અથવા તમારે જે કંઈ પત્રવ્યવહાર કરવો પડે પત્રવ્યવહાર કરીને, શાસકોને પણ કહીએ છીએ કે પત્રવ્યવહાર કરીને તમે ત્યાંથી ગ્રાન્ટ લઈ આવો. અને જો તમારાથી ગ્રાન્ટ ના લવાતી હોય તો અમને કહો, અમે તમારી સાથે વાટકાઓ લઈને આપણે સચિવાલયમાં તમામ કોર્પોરેટરો અને મેયરશ્રી સાથે ત્યાં બેસીશું અને રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ આપીશું. કેમ કે સુરતના લોકો ટેક્સના રૂપિયા જીએસટી હોય કે અન્ય ટેક્સ થકી રાજ્ય સરકારમાં ચૂકવે છે અને કેન્દ્ર સરકારમાં ચૂકવે છે. તો સુરતના જ્યારે પ્રોજેક્ટોનું નિર્માણ થતું હોય ત્યારે રાજ્ય સરકારની પણ એટલી જવાબદારી બને છે કે સુરતના કામની અંદર સહયોગ આપે, નહીં કે ખોટી મતલબ ના પાડી દે કે ભાઈ અમારી પાસે પૈસા નથી અથવા તો અમે આ પ્રોજેક્ટ માટે નહીં આપી શકીએ. જય હિન્દ, જય ભારત. ઉલ્લેખનીય છે કે જનતા વચ્ચે થયેલા સુરતના મોટા પ્રોજેક્ટ ક્યારે પૂરા થશે તેના પર વિરોધ પક્ષ સાથે જનતાની મીટ પણ મંડાયેલી છે. ત્યારે આ અંતર્ગત શાસકોને સરકાર તરફથી ગ્રાન્ટ માટે સકારાત્મક અભિગમ મળે એવા પ્રયાસો કરવા જ પડશે. એમાં જ સુરત મહાનગરપાલિકાને કરોડો રૂપિયા વેરો ભરતા સુરતીઓ સાથે ન્યાય થશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.